હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં મેરિટ લિસ્ટ આવ્યા પછી ગુજરાત રેન્ક પરથી તમારું એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેવાનું છે. એટલે કે આપણા આજના વિડીયોમાં ગુજરાત રેન્ક પરથી તમારું કઈ કોલેજમાં એડમિશન થશે તેના વિશે વાત કરવાના છીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જો ચેનલ ઉપર ન હોય તો ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં. તેના વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલશો નહીં. તો સૌથી પહેલાં આપણે આ વિડીયોમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જીમર્સ મેડિકલ કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજની વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ. જો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં તમારે આ વર્ષે એડમિશન લેવું હોય તો કેટેગરી વાઇઝ તમારો કેટલો રેન્ક જોશે તેના વિશે વાત કરીએ. જો તમે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ છો તો તમારે ઓપન કેટેગરીનો રેન્ક અહીં તમને સ્પેસિફિકલી જણાવી દઉં. કેટેગરી મેરિટ રેન્ક જોઈ અહીં છે, નહીં કે તમારું જનરલ મેરિટ રેન્ક. કારણ કે આના પહેલાંના વિડીયોમાં મેં તમને જનરલ મેરિટ રેન્ક પરથી તમને કટ ઓફ ડિસાઇડ કરવાની બતાવેલું હતું, પરંતુ તેમાં ઘણા ખરા વિદ્યાર્થીઓ થોડું ઘણું કન્ફ્યુઝનમાં હતા. એટલા માટે તમને સ્પેસિફિકલી કેટેગરી વાઇઝ તમારું કેટેગરી રેન્ક કેટલો જોશે તેના પરથી વિડીયો બનાવવાની કોશિશ કરી છે. તો તમારે ઓપન કેટેગરીમાં કેટેગરી રેન્ક તમારે 1240 જેટલો જોશે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે આ વર્ષે, એટલે કે 2026માં. ઈડબ્લ્યુએસ માટે તમારે 304 જેટલો રેન્ક જોશે. એસસીબીસી માટે તમારે 461 જેટલો રેન્ક જોશે. એસસી કેટેગરી માટે તમારે 170 જેટલો રેન્ક જોશે અને એસટી કેટેગરી માટે તમારે 240 સુધીનો રેન્ક જોશે. આ તમારો કેટેગરી રેન્ક છે. ફરીથી તમને જણાવી દઉં, અહીં તમારો કેટેગરી રેન્ક છે, નહીં કે જનરલ મેરિટ રેન્ક. હવે આપણે તો વાત કરી ગવર્મેન્ટ મેડિકલ કોલેજની. જો તમારે આ મુજબનો રેન્ક છે તો તમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ આ વર્ષે મળી રહેવાની છે. તો ચિંતા કરશો નહીં જો તમારે આ મુજબનો રેન્ક છે તો. હવે આપણે વાત કરીએ જીમર્સ મેડિકલ કોલેજ, એટલે કે સેમી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ માટે તમારે કેટલું કટ ઓફ રહેશે, એટલે કેટેગરી વાઇઝ કેટલો રેન્ક જોશે તો તમને જીમર્સ મેડિકલ કોલેજ મળશે. તો સૌથી પહેલાં આપણે ઓપન કેટેગરી માટે વાત કરીએ. તો ઓપન કેટેગરીમાં તમારે 2780 સુધીનો રેન્ક જોશે, એટલે કે 2780 સુધીનો મેરિટ રેન્ક જોશે ઓપન કેટેગરીમાં. ઈડબ્લ્યુએસ માટે તમારે 720 સુધીનો કેટેગરી મેરિટ રેન્ક જોશે. એસસીબીસી માટે તમારે 1069 સુધીનો મેરિટ રેન્ક જોશે. એસસી કેટેગરી માટે તમારે 366 સુધીનો મેરિટ રેન્ક જોશે અને એસટી કેટેગરી માટે તમારે 666 સુધીનો રેન્ક જોશે. તો આ મુજબનો જો તમારે રેન્ક હોય તો તમને શ્યોર જીમર્સ મેડિકલ કોલેજ મળી રહેશે. હવે તમને જણાવું કે તમારે કઈ રીતે તમને અંદાજો લગાવી શકો કે તમને કઈ મેડિકલ કોલેજ મળી શકે. ફોર એક્ઝામ્પલ, કોઈ વિદ્યાર્થીને ઓપન કેટેગરીનું સ્ટુડન્ટ છે તો તેમનો મેરિટ રેન્ક, એટલે કે કેટેગરી મેરિટ રેન્ક તમારો 2680 સુધીનો હોય તો તેમને શ્યોર તમે જોઈ શકો છો કે 2700 સુધી તમને મળેલું છે. તો 2700 સુધી તમને એડમિશન મળી શકે જીમર્સમાં. તો અહીં તમને અંદાજો આવી જશે કે તમને જીમર્સમાં મળવાની શક્યતા પૂરેપૂરી છે. આ રીતે ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટને એસસી કેટેગરીનો છે અને તેમને કેટેગરી રેન્ક 150 છે તો તમે જોઈ શકો છો કે 150 તો તમને જીમર્સ તો શ્યોર મળવાની જ છે. જીમર્સ સિવાય તમને એસસી કેટેગરીનો સ્ટુડન્ટ હોય તો તેમને 170 સુધીમાં તો તમને કેટેગરી મેરિટ રેન્ક એસસીમાંથી તો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પણ મળી શકે છે. એટલા માટે તો આ જ રીતે આપણે જીમર્સની વાત કરી. હવે આપણે પ્રાઇવેટ મેડિકલ કોલેજ, એટલે કે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજની વાત કરીએ. તો સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં તમારે એડમિશન લેવા માટે 2026માં કેટેગરી મેરિટ રેન્ક કેટલો જશે તેના વિશે વાત કરીએ. તો ઓપન કેટેગરીમાં તમારે 6700 સુધીનો મેરિટ રેન્ક જોશે. ઈડબ્લ્યુએસ માટે તમારે 1700 સુધીનો મેરિટ રેન્ક જોશે. એસસીબીસી કેટેગરી માટે તમારે 2610 સુધીનો મેરિટ રેન્ક જોશે અને એસસી કેટેગરી માટે તમારે 550 સુધીનો મેરિટ રેન્ક જોશે. એસટી કેટેગરી માટે તમારે
800 સુધીનો મેરિટ રેન્ક જોશે. તો આ છે તમારે પ્રાઇવેટ મેડિકલ કોલેજનો 2026માં તમારે કેટેગરી રેન્ક કેટલો જોશે. કેટેગરી વાઇઝ બધી ડિટેલ મેં તમને આપેલી છે. તો અહીં તમને ફરીથી જણાવી દઉં. પ્રાઇવેટ મેડિકલ કોલેજ માટે તમારે આ મુજબનો રેન્ક જોશે. જીમર્સ માટે તમારે આ મુજબનો રેન્ક જોશે અને ગવર્મેન્ટ માટે તમારે આ મુજબનો રેન્ક જોશે. ગવર્મેન્ટમાં તમારે ખૂબ વધારે કોમ્પિટિશન હોય છે, એટલે તમારે રેન્કમાં થોડો ઘણો ડિફરન્સ જોવા મળે છે. પણ તમે જોઈ શકો છો, જેમ તમે સેલ્ફ ફાઇનાન્સ સુધી જશો તેમ તમારે રેન્કમાં મોટો બધો તફાવત જોવા મળી શકે છે. અને આ કેટેગરી રેન્ક એક્સપેક્ટેડ છે, એટલે કે થોડો ઘણો વેરિયેબલ ચેન્જ આવી શકે છે. ચેન્જમાં પણ તમે ગણી શકો છો અંદાજિત 15 થી 20 સુધીનો 15 થી 20 રેન્ક સુધી તફાવત જોવા મળે છે. અહીં તમને લખી દઉં, 15 થી લઈને 20 સુધી ચેન્જ આવી શકે છે. ગવર્મેન્ટમાં તો 100% ચેન્જ ના આવે, પરંતુ જીમર્સ અને સેલ્ફ ફાઇનાન્સમાં થોડો ઘણો વેરિયેબલ ચેન્જ આવી શકે છે. એટલા માટે આ એક્સપેક્ટેડ કટ ઓફ છે, એટલે કેટેગરી વાઇઝ છે. હવે આપણે ઇમ્પોર્ટન્ટ મહત્ત્વની વાત કરીએ તો મહત્ત્વની સૂચનાઓ અને વિશ્લેષણમાં આ કટ ઓફ અંદાજિત ગુજરાતનું મેડિકલ અને ડેન્ટલમાં સમિતિની મેરિટ લિસ્ટ રેન્ક આધારિત છે. એટલે કે આ એક્સપેક્ટેડ કટ ઓફ છે. વિવિધ કોલેજ જેમ કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એટલે કે જીએમસી, જીમર્સ મેડિકલ કોલેજ, પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે તમારે કેટેગરી રેન્કનું મૂલ્યાંકન કરવું અનિવાર્ય છે. એટલે કે તમારે આ બધું ચેક કરીને જ કઈ મેડિકલ કોલેજમાં એડમિશન મળે તે બધું ચેક કરવું જરૂરી છે. ચોક્કસ રાઉન્ડ મુજબ તમારે રેન્કમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. એટલે કે તમે જોઈ શકો છો, જો તમે પહેલા રાઉન્ડમાં એડમિશન પ્રોસેસ કરશો તો તમારે પહેલા રાઉન્ડમાં કોમ્પિટિશન ખૂબ વધારે હશે, કારણ કે ત્યાં તમારી સ્ટુડન્ટની સંખ્યા વધુ હોય છે. જેમ તમે સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરો તો થર્ડ રાઉન્ડમાં સેકન્ડ રાઉન્ડની સરખામણીમાં ખૂબ ઓછા સ્ટુડન્ટ હોય છે, અને સેકન્ડ રાઉન્ડમાં ફર્સ્ટ રાઉન્ડ કરતાં પણ થોડા ઘણા વિદ્યાર્થીઓ ઓછા હોય છે, કારણ કે ફર્સ્ટ રાઉન્ડમાં ઘણા ખરા વિદ્યાર્થીઓ એડમિશન કન્ફર્મ કરાવી લે છે. થર્ડ રાઉન્ડની સરખામણીમાં પણ સેકન્ડ રાઉન્ડમાં ઘણા ખરા વિદ્યાર્થીઓ એડમિશન કન્ફર્મ કરાવી લે છે. એટલા માટે તમારે ચોક્કસ રાઉન્ડ મુજબ રેન્કમાં થોડો ઘણો ડિફરન્સ આવી શકે છે એમ. તો આ મુજબ તમારે કેટેગરી રેન્ક વાઇઝ તમારું કટ ઓફ કેટલું રહેવાનું છે તેના વિશે મેં તમને આ વિડીયોમાં માહિતી આપેલી છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને આવા જ વિડીયો આ ચેનલ ઉપરથી તમને મળી રહેશે. તો ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં. અને તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તમારો કેટેગરી રેન્ક કેટલો છે અને તમારી કેટેગરી કઈ છે તે જરૂરથી કોમેન્ટમાં લખજો, જેથી હું તમને રિપ્લાય આપીશ કે તમને કઈ મેડિકલ કોલેજ મળવા પાત્ર છે. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરવાનું પણ ભૂલશો નહીં. તો થેન્ક યુ ફોર ધ વોચિંગ.